આજે હું તમને અમેરિકાના ખૂબ જ પ્રખ્યાત ગેટી સેન્ટરની સફરે લઈને આવી છું. આ ગેટી સેન્ટર વર્ષ 1997માં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અહીં પહોંચવા માટે પાર્કિંગમાંથી એક સુંદર ટ્રામમાં બેસીને ઉપર જવું પડે છે અને આ ટ્રામની સફર ખૂબ જ મજાની હોય છે. અને આ ટ્રામમાં કોઈ ટિકિટ નથી હોતી, બિલકુલ ફ્રીમાં જવાનું હોય છે. ચલો આવો મારી સાથે. તડકો બહુ છે ને, તો જો તમે આ કેટલી ફેસિલિટી આપે છે હવે અમેરિકાની ગવર્મેન્ટ. આ છત્રી પણ ફ્રીમાં જ આપેલી છે, એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયાથી એલેનો નજારો કેટલો સરસ લાગે છે. ગેટી સેન્ટરની એક ખાસ વાત એ છે કે અહીંથી આખા લોસ એન્જલસ શહેરનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. સ્વચ્છ હવામાન હોય ત્યારે દૂર સુધીના પહાડ અને શહેર બંને સ્પષ્ટ દેખાય છે. આ 500 વર્ષ પહેલાના છે. આ ગેટી સેન્ટર એક અદ્ભુત જગ્યા છે. તમે જ્યારે પણ અહીંયા એટલે આવો તો અવશ્ય અહીંયા વિઝિટ કરજો. ટ્રામ આવી ગઈ છે, પણ આજે જે વિઝિટ મેં કરી ખૂબ જ અદ્ભુત હતી. તમે જ્યારે એટલે આવો ત્યારે અવશ્ય આ ગેટી સેન્ટરની મુલાકાત લેજો અને મને ફોલો કરવાનું ન ભૂલશો. આ ટ્રેનમાં બેસવાનો પણ એક લાવો છે, બહુ સરસ છે. એટલે ચોક્કસ અહીંયા વિઝિટ કરજો જ્યારે પણ એટલે આવો ને ત્યારે.